સર્વ રામાપીરના ભક્તોને જય બાબારી, જય દ્વારકાધીશ, જય હિન્દવાપી। આપણે આ વિડીયો કોઈ વ્યૂ માટે કે સબસ્ક્રાઇબ માટે બનાવતા નથી। સબસ્ક્રાઇબ માટે અને વ્યૂ માટે લોકો ઘણા બધા વિડીયો બનાવતા હોય છે, કોઈ કોમેડી બનાવતા હોય છે, ઘણા લોકો ના ગમે એવા પણ વિડીયો બનાવતા હોય છે કે વ્યૂ મળે। આપણે માત્ર ને માત્ર એવા મારા હિન્દવાપીર રામાપીરનું નામ લેવા માટે આ વિડીયો બનાવ્યો છે। અને રામાપીરના નોરતા ચાલે છે તો થયું કે લાવો આજે બાબાની કંઈક વાતની રજૂઆત કરીએ, લોકો સાંભળે, ના ખબર હોય ને ખબર પડે અને આનંદ આવે અને જાણવા મળે। ત્યારે હું પોતે પણ રામાપીરનો એક સેવક છું। હું પણ છેલ્લા 8-10 વર્ષથી પગપાળા રામદેવરા જઉં છું। અમારો આખો સંઘ જાય છે, 100 મિત્રો હોય છે। સંઘનું સરસ આયોજન હોય છે, જેમાં હસતા ખેલતા રમતા કૂદતા લોકો જાય છે। જ્યારે ભાદરવા મહિનામાં તો લાખોની સંખ્યામાં જાય છે લોકો, અને દરેકનું મારો વાલો કામ કરતો હોય છે અને સૌને પરચા પૂરતો હોય છે, સૌની આશા મારો નાથ પૂરી કરતો હોય છે। ત્યારે લોકો એવી આસ્થાથી ત્યાં પગપાળા જાય છે। એ દરમિયાન આજે રામાપીરના ભાદરવા મહિનાના નોરતા ચાલુ છે અને એક વિચાર આવ્યો કે રામાપીરની કંઈક વાત કરીએ। એ વિચાર સાથે આજે આ વાત હું મૂકવા અહીંયા માગું છું અને રામાપીરના જીવનની ચર્ચા કરવા માગું છું। આપણે સૌ જાણીએ છીએ કે અજમલજી રાજા જે તુંવર હતા, એમના પુત્ર રામદેવજી વિરમદેવ। અજમલ રાજા જે રહ્યા, જે પોકરણના રાજા હતા, રાજવી પરિવારના હતા, બહુ સજ્જન રાજા હતા એવું કહેવાય છે। અજમલ રાજાનું સાસરું થતું હતું બિકાનેર, જ્યારે આપણે રામદેવજીનું મોસાળ બિકાનેર કહીએ છીએ। અને બિકાનેરની એવી પણ વાત છે કે ભાઈ નુમના દાડે બિકાનેરના નેજા આવે છે ત્યારે વાતો બહુ જુદી હોય છે રામદેવરા। આપણે વાત કરીએ અજમલજીની। અજમલ રાજા એ શિવના ઉપાસક હતા, જેઓ શિવ ભક્તિ કરતા હતા। અને એવું કહેવામાં આવે છે કે વર્ષમાં 2 વાર અજમલ રાજા કાશી જતા હતા। કાશી જઈને તેઓ શિવની ભક્તિ કરતા હતા અને પોતે શિવમાં બહુ માનતા હતા। અજમલ રાજાને ઘરે 3 દીકરીઓ હતી। જે દીકરીઓનું નામ હતું લાશા, લક્ષ્મી અને સગુણા। આ 3 દીકરીઓ અજમલ રાજાને હતી। અને એક દિવસ એવું કહે છે કે એવું બન્યું કે અજમલ રાજા ઘરની બહાર નીકળતા હતા અને કંઈક પ્રસંગ પાત્ર ગામમાંથી કોઈ નીકળ્યું હશે, કંઈક પ્રસંગ એવો હશે, તો અજમલ રાજાને જોઈને થોડું અચકાયું, એમ કે અજમલ રાજાને પુત્ર નથી, આવું કહેવામાં આવે છે। અજમલ રાજાને પુત્ર નથી ત્યારે અજમલ રાજાના શકન એમને લીધા નહીં। અને અજમલ રાજાએ આ જોયું કે મારા શકન લીધા નથી, અને આ વાતનો અજમલ રાજાને ખૂબ આઘાત લાગ્યો અને તેમણે એવો વિચાર કર્યો કે આજે મારે પુત્ર નથી ત્યારે અમને મારા શકન લીધા નથી। ત્યારે તે અજમલ રાજા ફરી કાશી ગયા અને કાશી જઈને એમને મહાદેવની ઉપાસના ચાલુ કરી, મહાદેવને રીઝવવાના પ્રયાસો કર્યા। ત્યારે તેમની અથા ભક્તિ દ્વારા મહાદેવ પ્રગટ થયા અને મહાદેવે કહ્યું કે અજમલ રાજા બોલો, શું જોવે છે, વરદાન માગો। ત્યારે અજમલ રાજાએ મહાદેવજીને કહ્યું કે પ્રભુ, મારા ઘેર દીકરાનો જન્મ આપો। શેર માટીની આપણે કહીએ એમ ખોટ છે। ત્યારે મહાદેવ ખુશ થઈને બોલ્યા કે અજમલજી, તમે દ્વારકા જાઓ, તમને દીકરો દ્વારકા વાળો આપશે। ત્યારે અજમલજી કાશીથી પરત આવ્યા। હવે
રામાપીરની જીવનકથાના આગળના ભાગ આપણે આવતા બીજા વિડીયોમાં સાંભળીશું અને મારા વાલાની દયા વરસાય એ પ્રમાણે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો એવી હું આપને વિનંતી કરું છું. જય અલગ ધણી.